વેલકમ મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ બાદ ભારતકીમાં અને હું ધનંજય શુક્લ અને આજે એક ખૂબ ગંભીર ને પાયાનો વિષય લઈને આવ્યો છું અને આખા રાષ્ટ્રમાં કહી શકાય કે આખા વિશ્વમાં એક સળગતો અને કરંટ વિષય છે અને ભારતમાં તો ખાસ. અને વિષય છે કે ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ વાહનોમાં વાપરવું કેટલું હિતાવહ કે હિતાવહ નથી. આમાં મિત્રો તમારા વિચાર, તમારા અનુભવ, તમે વાહન રાખતા હો, તમે ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ જેને I-20 કહેવામાં આવે છે એ તમે પુરાવ્યું હોય ને વાપર્યું હોય તો એના અનુભવ કહી શકો છો. પણ એક તરફ અત્યારે મોટા પાયે ચર્ચા ભારતમાં ચાલી રહી છે કે ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે ગુજરાત બહાર ખાસ. ગુજરાતમાં હજુ શરૂઆત છે, ગુજરાતની બહાર ખાસ કે ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ નાખવામાં આવી રહ્યું છે ગાડીઓને અને સારી ગાડીઓના એન્જિનને તકલીફ થઈ રહી છે, એવરેજમાં તકલીફ થઈ રહી છે, સાફ કરાવવું પડી રહ્યું છે અને આવા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ઘણા મીડિયા પર્સને, ઘણા સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટને એ લોકોએ આની પર સળગતા પ્રશ્નો સરકારશ્રીને અને માનનીય શ્રી નીતિન ગડકરીજીને પૂછ્યા છે. ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ વાપરવાનું ને તેના ખૂબ ગુણો આપણને સાંભળવા મળ્યા હતા પેટ્રોલિયમ મંત્રાલય અને ભારત સરકાર દ્વારા, અને એને મિક્સ કરેલું પેટ્રોલ વાપરવાની વાત ચાલતી હતી અને એકાએક નીતિન ગડકરીજીનું નિવેદન આવ્યું કે હવે 20% ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ વાપરવાનું છે અને એ ફરજિયાત કરવામાં આવે છે. જો 4 વ્હીલરો માટે, એવરેજ માટે, એન્જિન માટે, બધા માટે ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ સારું હોય તો એની સેટ પણ ના હોવી જોઈએ નહીં. પણ અત્યારે એવું જોવામાં આવી રહ્યું છે ન્યૂઝ અને સોશિયલ મીડિયા પરથી કે ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ જે ગાડીઓમાં પૂરવામાં આવી રહ્યું છે તો એ ગાડીઓના એન્જિનને કંઈક નાની મોટી તકલીફો થઈ રહી છે અને એની એવરેજ ઘટી રહી છે અને કંઈક ગાડી બગડી રહી છે. શું સાચું શું ખોટું એ ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ જેને વાપર્યું હોય ગાડીમાં નાખીને એને વધારે ખબર છે. પણ બે વિષય ચાલી રહ્યા છે કે ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ વાપરવું હિતાવહ કે નહીં. તો એમાં આપણે ચર્ચા કરવાની છે ને એમાં આપણે આપણા મંતવ્ય મૂકવાના છે. પણ હા, જો ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ ગાડીની એવરેજ માટે, ગાડીના વાહનના એન્જિનના જીવન માટે ને એ બધા માટે જો હિતાવહ ના હોય તો તેને વાપરવું ના જોઈએ. એક સીધું ગણિત છે, એમાં કોઈ જાજુ લાગુ વિચારવાનું છે નહીં. બિહારમાં પણ એક મોટા પત્રકાર છે, પ્રસિદ્ધ પત્રકાર છે, અને એમણે પણ એમની ગાડીમાં ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ પુરાવ્યું અને એમની તકલીફ થઈ છે અને એમણે સોશિયલ મીડિયા પર ખૂબ આ વિશે વિડીયો મૂક્યા છે. હવે ચિંતાનો વિષય એ છે કે ગુજરાતમાં ઇથેનોલ વાળા પેટ્રોલની હવે જો શરૂઆત છે અને જો ક્યાંક ને ક્યાંક ગાડીના એન્જિનને અને ગાડીની એવરેજને નુકસાન કરતા હોય ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ તો આપણે તે શું કામ પુરાવવું, શું કામ વાપરવું? અને જો ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ ગાડીના એન્જિન, એવરેજ અને બધા માટે થોડુંક પણ નુકસાનકારક છે તો સરકાર દ્વારા, પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા શું કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે કે ઇથેનોલ મિક્સ કરેલું જ પેટ્રોલ વાપરવું પડશે. ગુજરાત બહાર ઘણી જગ્યાએ એવું છે કે ચોખ્ખું પેટ્રોલ અલગથી મળે છે, ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ અલગથી મળે છે, પણ જૂજ એવા પેટ્રોલ પંપ પર આ વ્યવસ્થા છે. બાકી મોટા ભાગે બિહાર, ઉત્તર પ્રદેશમાં પરિસ્થિતિ એવી છે કે ફરજિયાતપણે ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ પૂરવામાં આવી રહ્યું છે અને લોકો બૂમો પાડી રહ્યા છે કે મોંઘી ગાડીઓ, લક્ઝુરિયસ ગાડીઓ એ ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલથી બગડી રહી છે ને એવરેજ ખરાબ થઈ રહી છે. મારું માનવું એવું છે, કોઈ પણ ભારતીય નાગરિકનું માનવું એવું હોવું જોઈએ કે ઇથેનોલ મિક્સ 20% ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ વાપર્યા પછી શું પરિસ્થિતિ થાય છે અને શું થાય છે એના માટે પેટ્રોલ મંત્રાલય દ્વારા અને સરકાર દ્વારા એક સુવ્યવસ્થિત આયોજિત એક પ્રયોગ કરવો જોઈએ કે અમુક ગાડીઓમાં ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ વાપરો, સતત તેને 2, 3, 4 મહિના મોનિટરિંગ કરો, પછી તેની એવરેજમાં, ગાડીના એન્જિનમાં શું તબદીલી આવે છે, શું ફેરફાર આવે છે એ જુઓ. એ અભ્યાસ કર્યા બાદ એને ફરજિયાત કરવું જોઈએ. હવે એવો કોઈ પ્રયોગ થયો નથી થયો એ તો આપણે જાણતા નથી, પણ હા, કદાચ એવો કોઈ પ્રયોગ થયો હોત તો અત્યારે ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલ પર આટલી બધી વિરોધ ના થતો હોત અને આટલી બધી બૂમો ના ઉઠતી હોત. તો સરકારશ્રીએ પણ સમજવું જોઈએ કે જો ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલથી નુકસાન થઈ રહ્યું છે તો પછી એને એ પેટ્રોલ પૂરા માટે એટલું બધું દબાણ કરવું ના જોઈએ.
કાં તો પછી જો તમે એવું છે તો તમે સ્વતંત્રતા આપી દો કે તમારે ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ પુરાવું છે કે પ્યોર પેટ્રોલ પુરાવું છે, એ વાહન ચાલકની મરજી પર રાખો. જો વાહન ચાલક ચોખ્ખું પેટ્રોલ પુરાવા માંગે તો ચોખ્ખું પેટ્રોલ પુરાવે, ઇથેનોલ મિક્સ કરેલું પુરાવા માંગે તો ઇથેનોલ મિક્સ વાળું એને પૂરું. પણ એ ઈચ્છે છે ચોખ્ખું પેટ્રોલ અને જબરજસ્તી પૂરવામાં આવે છે ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ. હવે ગુજરાતમાં આ વસ્તુની શરૂઆત છે, તો જો આ વસ્તુ ગુજરાતમાં આવી અને ગુજરાતના વાહનોને પણ જો તકલીફ થઈ તો ખૂબ મોટી તકલીફ નુકસાન થયું છે. અને જાણીએ છીએ આપણે કે અત્યારે મધ્યમ વર્ગ છે કે મિડલ ક્લાસે કે અપર મિડલ ક્લાસે એ બધા EMI પર હપ્તા પર ગાડીઓ વસાવતા હોય છે જરૂરિયાત મુજબ, અને મહિને પોતાના ધંધાના નફામાંથી કે નોકરીમાંથી હપ્તા ભરતા હોય છે, અને આ રીતે લોકો 4 વ્હીલર વસાવતા હોય છે. અને ના કરે નારાયણ જો ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલથી વાહનોને તકલીફ થઈ ગઈ તો ખૂબ મોટા પ્રમાણમાં લોકો મોંઘવારી છે અને એમાં એક નવી મુસીબતનો સામનો કરવો પડશે. તમે પણ આ વિડીયો જોઈને કહી શકો છો કે ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ વાપરવું હિતાવહ છે કે નહીં, અને જો તમે પુરાવ્યું હોય ઇથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ તો તમારા કેવા અનુભવ રહ્યા. કારણ કે આ વિષયમાં ઊંડાણપૂર્વક નીચે ઉતરવું જરૂરી છે અને નિષ્કર્ષ પર ઉતરીને એનો કોઈ મજબૂત નિર્ણય સરકારશ્રી દ્વારા લેવડાવવો પડે એવો છે કે જેના કારણે લાખો કરોડોની સંખ્યામાં વાહન ચાલકોના વાહનોને અને અવરેજને નુકસાન ના થાય. બાકી આપ આપના વિચાર જણાવો અને જોતા રહો વાત ભારતી ચેનલ. હું ગમી જશું. આભાર.